તો 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ઇતિહાસ રચાવવા જઈ રહ્યો છે। શ્રીરામ લલ્લાની મૂર્તિની નવનિર્મિત ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। આ ઐતિહાસિક પળોના સાક્ષી બનવા માટે મોટા પ્રમાણમાં લોકો અયોધ્યા પણ પહોંચશે। તો અયોધ્યાથી કળશ યાત્રા શરૂ કરવામાં આવશે। આ કળશ યાત્રા વિવિધ શહેરોમાં પહોંચી રહી છે। ભક્તો કળશના દર્શન કરી શકે એ માટે આ કળશ યાત્રાનું અયોધ્યાથી આયોજન કરવામાં આવ્યું છે। આ કળશ યાત્રા વિવિધ શહેરોમાં ફરતી સુરત ખાતે આવી પહોંચે અને શહેરના વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળમાં આ કળશનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। આ કળશને 2 દિવસ રામ ભક્તોના દર્શન માટે મૂકવામાં આવ્યો છે। જાન્યુઆરી 18 સુધીમાં આ કળશ યાત્રા અયોધ્યા પરત પહોંચશે। જ્યારે આજે કળશ અયોધ્યા મંદિરમાંથી ભારત દેશના વિવિધ ગુરુકુલો મંદિરો એમાં મોકલવામાં આવ્યો છે। કળશનું પૂજન થશે। નીલકંઠધામ પોઈચાના નિર્માતા ધર્મવલ્લભદાસજી સ્વામીએ સંકલ્પ કર્યો કે જ્યારે કળશ ગુરુકુલમાં પધાર્યો છે અને રામ એના પૂજનનો જ્યારે અવસર મળ્યો છે ત્યારે 2 દિવસ સુધી ગુરુકુલના પ્રાંગણમાં ભગવાનના એક વિશાળ પ્રતિક રૂપે રથનું સ્થાપન અને આ કળશનું સ્થાપન થશે અને ગુરુકુલ પરિવારના લાખો પરિવારો અહીંયા આવી અને આ કળશનું પૂજન કરશે એવી સુંદર ભાવનાઓ અમે રજૂ કરી રહ્યા છીએ। રામ જન્મભૂમિનો કળશ જે અયોધ્યાથી આવ્યો છે એ અયોધ્યાથી કળશને વાજતે ગાજતે યાત્રા રૂપે સ્વામિનારાયણ ગુરુકુળ વેડ રોડ પર લાવ્યા છે। 2 દિવસ માટે દર્શનાર્થી માટે આ કળશ અહીં રહે છે। આજે કળશના બધા દર્શન કરવા આવશે। એ નિમિત્તે દરેક હિન્દુ સમાજની અંદર કળશના દર્શન થાય। દરેકને આમંત્રણ પત્રિકા મળશે। તદુપરાંત પ્રસાદી રૂપે ભાત આપવામાં આવશે। એ ભાત છે એ કોઈ તિજોરીમાં રાખી શકે, મંદિરમાં રાખી શકે અને એમનું કાયમી પૂજન થાય અને દરેક હિન્દુ સમાજના હૃદયમાં કાયમને માટે રામનું સ્થાન જળવાઈ રહે એવી ભાવનાથી આ કળશ યાત્રા દેશભરમાં ચાલુ થઈ છે। તો સુરત ગુરુકુળ ખાતે કળશ યાત્રાનું પહોંચ અને ત્યારબાદ જાન્યુઆરી 18 સુધીમાં કળશ યાત્રા અયોધ્યા પહોંચશે। અયોધ્યાથી આ યાત્રા શરૂ કરવામાં આવી હતી। દેશની વિવિધ જગ્યા પર કળશ યાત્રા પહોંચી। અયોધ્યાથી કળશ યાત્રા શરૂ કરવામાં આવી હતી જે સુરત પહોંચી। સુરતમાં પહોંચેલી કળશ યાત્રાનું ભવ્ય દિવ્ય સ્વાગત કરવામાં આવ્યું। કળશ યાત્રા વિવિધ શહેરોમાંથી સુરત ખાતે પહોંચી હતી। તારીખ 18 તે અયોધ્યા પરત ફરશે। વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ મંદિરમાં આ કળશ યાત્રા હતી।